स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। કેમ છો મિત્રો? ફરી એકવાર આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સૌનું પ્રેમભર્યું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે સાથે મળીને બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, ગત અભ્યાસમાં આપણે હજકીએલના પુસ્તકનો પરિચય અને પ્રથમ અધ્યાયની પ્રથમ 3 કલમોનો અભ્યાસ કર્યો. હજકીએલ એક ભવિષ્યવાણીના રૂપમાં ઈશ્વરના સંદેશાની રજૂઆત કરતો હતો. તે એક પ્રબોધક અને યાજક હતો. મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા આપણે તેના પ્રથમ અધ્યાયની 4 થી 28 કલમનો અભ્યાસ કરીશું. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. સલામ મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ જ આનંદ થાય છે. મિત્રો, ગત અભ્યાસમાં આપણે હજકીએલના પુસ્તકનો પરિચય અને પ્રથમ અધ્યાયની પ્રથમ 3 કલમોનો અભ્યાસ કર્યો. આજે આપણે હજકીએલ 1 4 થી 28 કલમોનો અભ્યાસ કરવાના છીએ. આપણે હજકીએલ 1 અને 4 વાંચીએ. મેં જોયું અને જુઓ, એક આંધીરૂપી મહાવાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું, ને તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો, ને તેની આસપાસ પ્રકાશ હતો, ને તેમાંથી એટલે તે અગ્નિમાંથી તૃણ મણીના જેવું તેજ આવતું હતું. તૃણ એટલે ઘાસ, મણી એટલે સૌથી ઊંચામાં ઊંચું રત્ન, જવાહર, કિંમતી હીરો અથવા સફેદ રંગનો બહુ કિંમતી પથ્થર. તે અગ્નિમાંથી પણ ઘાસના તણખલા જેવો પાતળો પણ તેજ પ્રકાશ આવતો હતો. મિત્રો, અહીં લખ્યું છે, એક આંધીરૂપી વાદળું ઉત્તરમાંથી નીકળી આવ્યું. ઘણા એવું માને છે કે ઉત્તરમાં પેલે પાર મોટો શૂન્યાવકાશ છે જે ઈશ્વરની હાજરીમાં દોરી જાય છે. પણ આપણા આધુનિક રેડિયો ઇલેક્ટ્રોનિક દૂરબીનથી જાણવા મળ્યું છે કે તે જગા ખાલી શૂન્યાવકાશ નથી, પણ ત્યાં તારાઓ છે. તેમ છતાં શાસ્ત્રમાંનો ઉત્તર શબ્દ ઈશ્વરનું રાજ્યાસન દર્શાવવા વપરાયો છે. યશાયા 14 અને 13માં શૈતાનના પતનની વાત છે. તે તારા હૃદયમાં કહ્યું હતું, હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના સભાના પર્વત પર બેસીશ. અહીં કોઈ દિશા કે બાજુની વાત નથી. ઉત્તર ધ્રુવ તરફ જોવાને બદલે આપણે પેલે પાર ઈશ્વરના રાજ્યાસન તરફ જોવાનું છે. તમે અને હું તે જગ્યાને સમજી શકતા નથી. લુક 21 અને 28માં આપણને કહેવામાં આવ્યું છે, નજર ઉઠાવીને તમારા માથા ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે. મિત્રો, આજે આપણે આપણું ધ્યાન ત્યાં લગાડવાનું છે. ગીતશાસ્ત્ર 75 5 થી 7માં પણ આપણે વાંચીએ છીએ, તમારું સિંગ ઊંચું ન કરો, અક્કડ ગરદનથી ન બોલો, કેમ કે ઉદયથી કે અસ્તથી કે દક્ષિણથી પણ ઉન્નતિ આવતી નથી, પણ ઈશ્વર છે તે જ ન્યાયાધીશ છે. તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે. અહીં ફક્ત ઉત્તર દિશાનો ઉલ્લેખ નથી. ઈશ્વરનું રાજ્યાસન તો પેલે પાર છે. તે તો અવકાશની પણ પેલે પાર છે. ઉત્તરમાંથી નીકળતું આ આંધીરૂપી મહાવાદળું ઈશ્વરના રાજ્યાસનમાંથી થતી અદ્ભુત ચળવળ દર્શાવે છે.
તે તો ઈશ્વરનો ન્યાય છે. હચકીએલ લખે છે, તેમાં અખંડ ચમકતો અગ્નિ હતો ને તેની આસપાસ પ્રકાશ હતો ને તેમાંથી તૃણમણીના જેવું તેજ આવતું હતું. અહીં આ પહેલી બાબત આપણે નિહાળીએ છીએ. એક પ્રકાશ ધસી આવતો, પ્રગટ થતો અને ઢાંકતો હતો. તે ઢાંકતો અને છતાં તે દેખાય તેમ બહાર આવતો હતો. તે તો સૂર્ય કરતાં પ્રકાશિત અજવાળું છે. મિત્રો, કદાચ તેને અણુ ધડાકાની અંદરની બાજુ સાથે સરખાવી શકાય. તે તો વીજળીની જેમ ચમકારા મારતો હતો. પ્રભુનું વચન હિબ્રુ 12:29 કહે છે, આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ છે. 1 યોહાન 1:5 કહે છે, દેવ પ્રકાશ છે. સંત પાઉલ પોતાના બદલાણ સમયે પ્રેરિતોના કૃત્યો 26:13 કહે છે, સૂર્યના તેજ કરતા પ્રકાશિત એવો આકાશથી આવેલો પ્રકાશ મેં જોયો. મિત્રો, આ સર્વ વચનો પાસે ન જઈ શકાય તેવી ઈશ્વરની હાજરી વિશે કહે છે. આવો હચકીએલ 1:5 વાંચીએ. તેના મધ્ય ભાગમાંથી 4 પ્રાણીઓની પ્રતિમા નજરે પડી. તેઓનો દેખાવ નીચે મુજબ હતો. તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું. આ કલમ અને 26મી કલમ માણસનો દેખાવ એટલે ખ્રિસ્તના દેહ ધારણની વાત કરે છે. એ હકીકત કે ઈશ્વર માનવ બન્યા. યોહાન 1:14 લખ્યું છે, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. યશાયા 52:7 કહે છે, જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, તારો દેવ રાજ કરે છે. તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે. ઈશ્વર પૃથ્વી પર માનવ બન્યા. પેલેસ્ટાઈનની ગલીઓમાં ચાલ્યા. આખરે તેમના પગોમાં ખિલ્લા જડવામાં આવ્યા. હચકીએલ 1:10 જણાવે છે, તેઓના મુખની સિકલ આ પ્રમાણે હતી. દરેકના 4 મુખમાંનું એક મુખ માણસનું હતું અને એ ચારેને જમણી બાજુએ સિંહનું મુખ હતું અને એ ચારેને ડાબી બાજુએ બળદનું મુખ હતું. એ ચારેને વળી ગરુડનું મુખ પણ હતું. 4 મુખવાળા જીવોને કરુબીમ પણ કહે છે. ઈશ્વર સર્વવ્યાપી છે. એ તેની ઓળખ છે. આંખો તો ઈશ્વર સર્વત્ર છે ને બધું જુએ છે એ દર્શાવે છે. આ 4 ચહેરાઓ આપણને 4 સુવાર્તાની યાદ અપાવે છે, જેઓમાં ખ્રિસ્તને 4 પાસાઓથી પ્રગટ કરાયા છે. તે પ્રકટીકરણ 4:6-8 જોવા મળે છે. અહીં સિંહ વડે તેમની રાજાશાહી દર્શાવાય છે, જે માથીની સુવાર્તામાં છે. બળદ વડે તેમને મજૂરી કરતા હોય તે પ્રમાણે એટલે દાસ કે સેવક જેવા દર્શાવાયા છે, જે માર્કની સુવાર્તામાં છે. માનવ ચહેરા વડે તેમનું સંપૂર્ણ માનવપણું દર્શાવાયું છે. બુદ્ધિ અને જ્ઞાન વડે મનુષ્ય સાથે સંવાદ છે, જે લુકની સુવાર્તામાં છે. અને ઉડતા ગરુડ વડે તેમનું આકાશી ઈશ્વરત્વ દર્શાવાયું છે. દૈવી દિશા દર્શાવેલ છે, જે યોહાનની સુવાર્તામાં છે. દરેકના 4 ચહેરા માનવ, સિંહ, બળદ અને ગરુડ. માનવ એટલે બુદ્ધિ અને જ્ઞાન. સિંહ એટલે શક્તિ અને રાજાશાહી. બળદ એટલે મજૂર અથવા દાસ તરીકેની સેવા અને કાર્ય. ગરુડ એટલે ઝડપ અને ઊંચી દ્રષ્ટિ અથવા દેવત્વ. પ્રિય મિત્રો, આ 4 પ્રાણીઓનું મહત્વ એદન વાડીમાંના જીવનના વૃક્ષના માર્ગની રક્ષા કરવા રખાયેલા કરુબો સરખું છે. તેઓ ઈશ્વરથી માણસનો રસ્તો બંધ કરતા ન હતા. તેઓ તો માર્ગ ખુલ્લો કરતા હતા. જ્યારે આદમ અને હવાએ એદન વાડી છોડી ત્યારે તેઓએ પાછળ શું જોયું? તેઓએ
એક મારી નંખાયેલું હલવાન જોયું, જેના ચામડાના વસ્ત્ર તેમણે પહેરેલા હતા, અને તેઓએ કરુબોને આચ્છાદન કરતા અને ઈશ્વર તરફનો માર્ગ ખુલ્લો રાખતા જોયા. માનવના પાપનું પ્રાયશ્ચિત રક્ત વડે જ થાય છે. જ્યારે મૂસાએ દયાસન બનાવ્યું ત્યારે તેના પર મૂકેલા 2 કરુબો ઉપરથી અર્પણોના રક્ત ઉપર નજર રાખતા હતા. આદમ અને હવાએ આવું જ દ્રશ્ય જોયું હતું. માણસ ઈશ્વર પાસે ફક્ત રક્ત વડે જ જઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન 14:6 કહ્યું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. હવે આપણે હજકીએલ 1:12 વાંચીએ. દરેક પ્રાણી સીધું આગળ ચાલતું, જ્યાં આત્માને જવું હોય ત્યાં તેઓ જતા, ચાલતા, તેઓ આડા અવળા વળતા નહીં. વાલા મિત્રો, ઈશ્વર આજે પણ વિશ્વમાં પોતાના હેતુઓ અથવા ધ્યેયો પૂર્ણ કરવા ચોક્કસ રીતે અને દ્રઢતાથી આગળ વધે છે. કોઈ પણ બાબત તેમને તેમના ઈરાદા પૂર્ણ કરતા રોકી શકતી નથી. હજકીએલ 1:13-14 લખ્યું છે, એ પ્રાણીઓનો દેખાવ અગ્નિના બળતા અંગારા જેવો તથા મસાલોની જ્યોત જેવો હતો. તે ચળકાટ તે પ્રાણીઓની વચ્ચે ચઢ ઉતર કરતો હતો. તે અગ્નિ ચળકતો હતો ને તેમાંથી વીજળી નીકળતી હતી. વીજળીના ચમકારના દેખાવની માફક તે પ્રાણીઓ આગળ દોડતા તથા પાછા આવતા હતા. પવિત્ર શાસ્ત્ર 1 યોહાન 1:5 આપણને જણાવે છે કે દેવ પ્રકાશ છે. આ તો ઈશ્વરના મહિમાનું અજાયબ દર્શન છે. પ્રભુ ઈસુએ યોહાન 8:12 કહ્યું, હું જગતનું અજવાળું છું. તે આપણને શું પ્રગટ કરે છે? તે તો ઈશ્વરના ન્યાયપણા અને પવિત્રતાને પ્રગટ કરે છે. 1 યોહાન 1:7 જણાવે છે કે પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. જો આપણે ખ્રિસ્તના રક્તથી ઉદ્ધાર પામ્યા નથી અને તેમના ન્યાયપણામાં બદલાયા નથી તો આપણને ઈશ્વરની પવિત્રતાથી બાળવામાં આવશે. આ દર્શનમાં ઈશ્વરને દર્શાવાયા નથી, પણ તેમનું ચિત્રણ કરાયું છે. એ હકીકત છે કે કોઈ માણસે ઈશ્વરને કદી જોયા નથી. અને મૂસાએ કહ્યું, કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો. વળી યહોવાએ કહ્યું, તું મારું મુખ જોઈ શકતો નથી, કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહીં. હું ત્યાં થઈને જાઉં ત્યાં સુધી હું મારા હાથથી તને ઢાંકી રાખીશ. મારું મુખ તું જોવા પામશે નહીં. જે નિર્ગમન 33:18-23 નોંધ્યું છે. ઈશ્વરે માણસને ઈશ્વરના જેવી પ્રતિમા બનાવવા મનાઈ ફરમાવી છે. ઈશ્વર કેવા દેખાય છે તે આપણે જાણતા નથી. આપણે એ પણ જાણતા નથી કે માણસ બનેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા હતા. પણ માનવ હૃદયમાં કાયમ ઈશ્વરને મળવાની ઝંખના હોય છે. હજકીએલ 1:15-16 જણાવે છે, હું એ પ્રાણીઓને જોતો હતો એટલામાં જુઓ, એ પ્રાણીઓની પાસે એમના 4 મુખમાંના દરેક મુખ દીઠ એક પૈડું જમીન પર દેખાયું. એ પૈડાનો તથા તેમની રચનાનો દેખાવ પીરોજના રંગ જેવો હતો, અને એ ચારે એક જ ઘાટના હતા. એક પૈડાની વચ્ચે બીજું પૈડું હોય એવો તેમનો દેખાવ ને તેમની રચના હતી. મિત્રો, ફરીથી હું તમને જણાવી દઉં કે આ કોઈ વર્તમાન યંત્ર વિદ્યાની કે પૈડા અથવા ચક્રોની શોધની ભવિષ્યવાણી નથી. મને લાગે છે કે શરૂઆતના સમયમાં માણસે કોઈ ઝાડ કાપીને કે તેના થડનો ભાગ કાપીને ઠેલણ ગાડીની
શોધ કરી હશે. જ્યારે તેણે તેને 2 પૈડા લગાવ્યા હશે ત્યારે ગાડું બન્યું હશે. પછી જ્યારે તેણે 4 પૈડા લગાવ્યા હશે ત્યારે સ્વયં સંચાલિત કાર બની હશે. જો તમે આવું કંઈક આ દર્શનમાં સમજતા હો તો તે નરી મૂર્ખ વિચારધારા છે. આ વચનમાં ચક્રની વાત સમજવા આપણે આગળ વાંચવું પડશે. હજકીએલ 1:18 શું કહે છે તે સાંભળો. તે પૈડાની વાટો તો ઊંચી ને ભયંકર હતી, તે ચારેની વાટો ચોગરદમ આંખોથી ભરપૂર હતી. મિત્રો, ઈશ્વરની યોજના જ્ઞાનથી ભરપૂર છે. તે સર્વજ્ઞાની છે. આપણે એવા વિશ્વમાં નથી રહેતા કે જે ધ્યેય અને હેતુ વગર ભવિષ્ય તરફ જઈ રહ્યું હોય. મિત્ર, ઈશ્વર પાસે તેમણે બનાવેલ દરેક વ્યક્તિ માટે હેતુ છે. તેમની પાસે તમારા માટે અને દરેક વ્યક્તિ માટે આયોજન અને કાર્યક્રમ છે. આજે આપણે જીવતા છીએ તે હકીકત આપણને પ્રગટ કરે છે કે આપણે ઈશ્વરનો હેતુ પૂર્ણ કરવાનો છે. ઈશ્વર બુદ્ધિપૂર્વક રીતે વિશ્વમાં પોતાનો હેતુ આગળ વધારી રહ્યા છે. હજકીએલ 1:19-20 લખ્યું છે, પ્રાણીઓ ચાલતા ત્યારે એ પૈડા તેમની બાજુએ ચાલતા, અને પ્રાણીઓ પૃથ્વી પરથી ઊંચા ચડતા ત્યારે પૈડા પણ ઊંચા ચડતા. જ્યાં કંઈ આત્મા જવાનો હોય ત્યાં તેઓ જતા. આત્મા ત્યાં જવાનો હતો અને પૈડા પણ તેમની સાથે સાથે ઊંચા ચડતા, કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડામાં હતો. મિત્રો, હવે આપણે વધુ સ્પષ્ટતાથી જોઈ શકીએ છીએ કે આ ચક્રો સતત પ્રવૃત્તિ વિશે કહે છે અને ઈશ્વરની શક્તિ વિશે કહે છે. પ્રભુ ઈસુએ માથી 28:18 કહ્યું, આકાશ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. ઈશ્વર આગળ વધે છે અને તે પોતાના હેતુઓ પૂર્ણ કરશે જ. પ્રકટીકરણ 4 આપણે ફરી હજકીએલના આ દર્શનમાંના 4 જીવંત પ્રાણીઓ વિશે વાંચીએ છીએ. તેઓને ઈશ્વરનું રાજ્યાસન સાચવવા મૂકવામાં આવ્યા છે. આ રાજ્યાસનની ચોકી કરતા તેઓ 2 બાબતો કરે છે. એક, તેઓ એ અર્થમાં રાજ્યાસન સાચવે છે કે તેઓ માણસના પાપને ઈશ્વરની હાજરીમાં આવવા દેતા નથી. અને બીજું, તેઓ માણસે કયે માર્ગે આવવું તે દર્શાવે છે. મારે ઈશ્વરના ઘરે વધસ્તંભને માર્ગે જવાનું છે, તે સિવાય બીજો કોઈ માર્ગ નથી. દૈવી કરુબો આ માર્ગ બતાવે છે. પ્રિય મિત્રો, હું માનું છું કે હજકીએલે વધારે મહાન અલૌકિક બાબત જોઈ. તેણે કરુબોને દુનિયા ઉપર અવકાશમાં ઉડતા આ નાના ધૂળના ટુકડાને એટલે પૃથ્વીને કૃપા પહોંચાડતા જોયા. કોઈકે કહ્યું છે કે માણસ આ દુનિયામાં કંઈ જ નથી, પણ આ ગૌણ ગ્રહ પરનો અવિચારી જીવ છે. પણ જ્યારે ખ્રિસ્ત આ પૃથ્વી પર મરણ પામ્યા ત્યારે ઈશ્વરે આખા જગતને કૃપાસન બનાવ્યું. અને આજે ઈશ્વર આ જગત પર આચ્છાદાન કરી રહ્યા છે. અને જે કોઈ પાપી પ્રભુ ઈસુ દ્વારા તેમના પર વિશ્વાસ કરે છે તેમને તે સ્વીકારી લે છે અને પોતાના બનાવી લે છે. હજકીએલ 1:26-27 જણાવે છે, તેઓના માથા પર ના ઘુમ્મટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા હતી. અને તે રાજ્યાસનની પ્રતિમા પર મનુષ્યના જેવા દેખાવનો એક પુરુષ હતો. તેની કમરનો તથા તેની ઉપરનો દેખાવ તૃણમળીના તેજ જેવો તથા તેની અંદર ચોગરદમ અગ્નિના જેવો દેખાવ મેં જોયો. અને તેની કમરનો તથા તેની નીચેનો દેખાવ મેં અગ્નિના દેખાવ જેવો જોયો, ને તેની આસપાસ ચળકાટ હતો. પ્રિય મિત્રો,
હું અહીં એક આસમાની રંગનું નીલમ જેવા દેખાવનું રાજ્યાસન જોઉં છું. તે તો વાદળી જળતર કામવાળું, હીરાની જેમ ચળકતું અને મેઘધનુષ્યના રંગનું રાજ્યાસન છે. તે રાજ્યાસન મિસાઇલ છૂટે ત્યારે જે શક્તિ પ્રગટે એવી શક્તિથી ભરાય છે. તે તો રથની જેમ દોડે છે. તે પૃથ્વીને છોડતું નથી. તે પૃથ્વી પર આવે છે. વિશ્વ પર હું કરુબો જોઉં છું. મને વધસ્તંભ અને રક્ત દેખાય છે. મને કૃપાસન દેખાય છે. પ્રભુની હજુરમાં દયા અને કૃપા છે. પ્રેરિત પાઉલ રોમનો 9 અને 15 લખે છે, કેમ કે તે મૂસાને કહે છે, જેના ઉપર હું દયા કરવા ચાહું તેના ઉપર હું દયા કરીશ. હજકીએલ 18 અને 20 આપણને કહેવામાં આવ્યું છે, જે જીવ પાપ કરે તે માર્યો જશે. ઈશ્વર ફક્ત ઇસ્રાયેલ પુત્રોને જ નહીં, આપણને પણ કહે છે અને આખા વિશ્વને કહે છે, તમે મારી પાસે આવો. હજકીએલ 1 અને 28 જણાવે છે, અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષ્યના દેખાવ જેવો હતો. એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. મેં તે જોયો ત્યારે હું ઊંધો પડી ગયો, ને કોઈ બોલતો હોય એવો સાદ મારા સાંભળવામાં આવ્યો. એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. મૂસાએ જે જોયું તેના કરતાં દાઉદ, યસાયા અને દાનિયેલ કરતાં હજકીએલે વધારે જોયું. તેણે ઈશ્વરના ગૌરવનું દર્શન જોયું. ઈશ્વરને ફક્ત વ્યક્તિ તરીકે નહીં, પણ ઈશ્વરનો મહિમા અને ગૌરવ જોયા. ઈશ્વરની હાજરી ત્યાં હતી. જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને તેમણે મનુષ્ય દેહ ધારણ કર્યો, ત્યારે તેમનો મહિમા દેખાયો ન હતો. હજકીએલે ઈશ્વરનો મહિમા જોયો. તે લખે છે, મેં તે જોયો ત્યારે હું ઊંધો પડી ગયો. આ દર્શનની હજકીએલ ઉપર અદ્ભુત અસર પડી. આપણને પણ આવી જ અસર થાય અને આપણે પોકારી ઉઠીએ તો કેવું સારું. ઓ ઈશ્વર, હું ખલાસ થઈ ગયો છું અને મને તમારી જરૂર છે. હું તમારા તરફ ફરું છું અને તમારો સ્વીકાર કરું છું. પ્રિય મિત્રો, આખા જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે જ્યારે માણસો ઈશ્વરની હાજરીમાં આવે છે ત્યારે તેઓ ઊંધા પડીને પોતાના મુખ સંતાડે છે. યસાયા માટે પણ આમ જ બન્યું. તેણે યસાયા 6 અને 5 કહ્યું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું. કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના દેવ યહોવાને જોયા છે. ઈશ્વરની હાજરીમાં આ માણસે પોતાની જાતને જમીન પર સપાટ થઈ ગયેલી જોઈ. દાનિયેલે પણ આ જ સ્થિતિ અનુભવી હતી. પાત્મસ ટાપુ પર યોહાન પણ આ સ્થિતિમાં આવી ગયો હતો અને તેણે પ્રકટીકરણ 1 અને 17 કહ્યું, જ્યારે મેં તેને જોયો ત્યારે મરેલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. અહીં આપણા પ્રભુ પરમેશ્વરનું કેવું ભવ્ય આપણે ચિત્ર નિહાળીએ છીએ. મારે કહેવું જોઈએ કે હું ફક્ત એક તરફ ઊભો રહું છું. હું આભારી છું કે હું ખડકની ફાટમાં છુપાયેલો છું. એક દિવસ હું મારા ઉદ્ધારનારનું મુખ જોઈશ. તે કેવા દેખાય છે તે હું જાણતો નથી, પણ હું એ દિવસની રાહ જોઉં છું. શું તમે તમારા ઉદ્ધારનાર ઈશ્વરને જોવાની ઈચ્છા રાખો છો? તો ઈશ્વરને તમારું સમર્પણ કરો. ઈશ્વર તમારી સાથે રહો. આમેન. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी,
गज पक्षी जीव जनावर अंडज पक्षी राय प्रजा जन जोता चेतन जड़ मन बुद्धि विचारो चेतन जड़ मन बुद्धि विचारो कारक भासक श्रोता जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी। भक्त समाज निरंतर तेने भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे निश दिन ईश्वर ना गुण गाओ निश दिन ईश्वर ना गुण गाओ प्रेम सुगायक जागे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी। વાલા દર્શક મિત્રો, આજનો પાઠ આપણને બતાવે છે કે ઈશ્વરની હાજરી સર્વત્ર છે. ઈશ્વરનું રાજ્યાસન અવકાશની પેલે પાર છે. સૂર્યના તેજથી પણ વધારે પ્રકાશિત ઈશ્વરની હાજરી છે. ઈશ્વર સર્વવ્યાપી છે. નવા કરારની પ્રથમ 4 સુવાર્તામાં ઈશ્વરની ઓળખાણ આપવામાં આવી છે. તે કેટલા દયાળુ છે તે બતાવ્યું છે. આજે પણ ઈશ્વર વિશ્વમાં પોતાના ઈરાદાઓ પૂરા કરે છે. વિશ્વની કોઈ તાકાત ઈશ્વરને રોકી શકતી નથી, કોઈ મહાવિજ્ઞાની પણ નહીં. મારા વાલા મિત્રો, તમારા અને મારા માટે ઈશ્વરની પાસે ચોક્કસ યોજના છે જેને આપણે જાણવાની જરૂર છે. ઈશ્વર સર્વત્ર છે. તે તમારા અને મારા હૃદયમાં પણ છે. તે માટે દરેક વ્યક્તિએ ઈશ્વરની આગળ નમવાની જરૂર છે. શું તમે ઈશ્વરની આગળ નમ્ર બનવા તૈયાર છો? વાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, સિંહના જેવી રાજાશાહીનો ઉલ્લેખ કઈ સુવાર્તામાં કરવામાં આવ્યો છે? એ માર્ક, બી માથી, સી લુક, ડી યોહાન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ યહોયાકીન. પ્રિય મિત્રો, આજનું પ્રસારણ જો આપને ગમ્યું હોય તો આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આ નંબર પર અમને કોલ કરશો અને આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો